विद्या ददाति विनयम विनयाद याति पात्रताम पात्रत्वाद धर्माप्नोति धनाद धर्म ततः सुखम। Knowledge gives discipline. From discipline comes worthiness. From worthiness one gets wealth. From wealth, good deeds. From that comes joy. ઉજ્જવળ ભવિષ્યની કામના બધા જ કરે છે, પરંતુ ઉજ્જવળ ભવિષ્યની પ્રાપ્તિ માટે જરૂરી છે વિદ્યાની પ્રાપ્તિ થવી. વિદ્યા માનવીના જીવનનું અભિન્ન અંગ છે. વિદ્યાથી જ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજકાલ ભણતરમાં એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે દરેક પરિવાર ભણતરનો ખર્ચ નથી ઉઠાવી શકતો. મોંઘી સ્કૂલોમાં જતા બાળકો જિંદગીમાં આગળ વધવા માટે સક્ષમ હોય છે, પરંતુ એ બાળકોનું શું જેમનો પરિવાર ભણતર પાછળ ખર્ચ કરવા સક્ષમ નથી? એ બાળકોનું શું જેમનું યુનિફોર્મ પહેરવાનું સપનું માત્ર સપનું જ રહી જાય છે? આવા બાળકોને ભણાવવાનું બીડું ઘણી બધી બિનસરકારી સંસ્થાઓએ ઉઠાવ્યું છે. એમાંથી જ એક સંસ્થા છે ગુજરાતી વિચાર મંચ, જે સમાજના ગરીબ બાળકોને ભણાવીને ભવિષ્યને ઉજ્જવળ કરવામાં કાર્યરત છે. સાલ 1995માં પૂજ્ય શ્રી હરિભાઈ કોઠારીના આશીર્વાદથી ગુજરાતી વિચાર મંચની સ્થાપના થઈ. સ્વર્ગીય શ્રી હિંમતભાઈ મહેતા, શ્રીમતી પન્નાબેન અધર્વ્યુ, ડૉક્ટર પ્રદીપ સંઘવી તથા દેવેન્દ્રભાઈ પાસુએ સદૈવ એક મહત્વપૂર્ણ માર્ગદર્શકની ભૂમિકા ભજવી. આ ગુજરાતી વિચાર મંચની સ્થાપના 1995થી થઈ. ત્યારથી અમે રૂટ લેવલની પ્રવૃત્તિઓ શરૂ કરતા હતા. ગરીબ છોકરાઓ વધારે એટલા નીચલી કાસ્ટના છે કે એ લોકોને બીજું કંઈ એજ્યુકેશન મળે. જ્યારે ગુજરાતીમાં શીખે તો એક તો ખર્ચો બી ઓછો આવે, પોતાની માતૃભાષા એટલે જલ્દી શીખી શકે, અને એ શીખશે તો એ લોકોનું ભવિષ્ય ગુજરાતીમાં બી વધારે આગળ વધે. કે જે ડે ટુ ડે કામ છે, જેમ કે પૈસાની લેવડ દેવડ છે, તો એ કોઈ હિસાબ કરતા એ બધું શીખી શકે. એના માટે અને ગુજરાતી જલ્દી પોતે આત્મસાત કરી શકે, એટલા માટે ગુજરાતી શીખે તો વધારે. એટલે અમારું આજે ગુજરાતી વિચાર મંચ માટેના જે પ્રેરણા સ્ત્રોત છે અક્ષર જ્ઞાન સંસ્થા, લાગ્યું કે જો એ પ્રયોગ અશોક હાઈસ્કૂલમાં પ્રાર્થના સમાજ જે દાદર સાહિબ છે તે બાજુ જો એ આ પ્રયોગ જો સફળ થતો હોય, અને એમણે વર્ષોથી આ પ્રયોગ કર્યો છે. કે ફીસ વગર તો એ લોકોનું ભણતર સ્કૂલમાં થાય જ નહીં. એક ફીસ માટે એવી જો મળે તો વધારે છોકરાઓને લાગી શકે, દૂર દૂરના એરિયામાંથી છોકરાઓને અહીંયા લાવી શકે. એટલે એ જો થાય તો સૌથી સારું ફીસ માટે અને બસ માટે ખાસ. અમે એને કોઈ જે શિડ્યુલ કોર્સ છે એ પ્રમાણે નથી અમારે શીખવવાનું. અમારે એનું જે પાયાનું બેઝિક જ્ઞાન છે, અમે સિલેબસ પ્રમાણે બાળકોને તૈયાર શીખવવાનું એ સરસ જવાબદારી શાળાઓ ઉપાડી લે છે. પણ અમે બાળકોને એનું જે પાયાનું શિક્ષણ, બુનિયાદી શિક્ષણ છે એ બેઝિક શિક્ષણ પર ભાર આપી અને અમારા શિક્ષકો એના માટે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. ગુજરાતી વિચાર મંચે ગુજરાતી ભાષાની ઉન્નતિ માટે મહત્વપૂર્ણ પગલાં ઉઠાવ્યા છે. પોતાની સંસ્કૃતિથી પરિચિત થવા માટે માતૃભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. માતૃભાષામાં ભણવાનો ફાયદો એ પણ છે કે જો બાળકોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઓછું છે તો એમને બીજા વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન વગેરેને સમજવામાં ઘણી સરળતા રહે છે. એ ભાષા આપણને નેચરલી આવે. આપણે ઘરમાં પણ બોલાવતા હોઈએ શબ્દો એ નાનપણથી શીખી ગયા હોઈએ, અને જે નેચરલ આવે ને એ જીવનમાં સૌથી શ્રેષ્ઠ હોય. ગુજરાતી વિચાર મંચે બાળકોને એમની માતૃભાષામાં શીખવાડવા માટે 3 સ્કૂલો પસંદ કરી છે, જેથી બાળકો ભાષાની અજ્ઞાનતાવશ ક્યાંક પાછળ ન રહે અને પોતાની જ ભાષામાં સારી રીતે સમજી શકે. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ, જે ભારતના સૌથી પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને સૌના માનીતા રાષ્ટ્રપતિ હતા, એમણે પણ એક નાની સ્કૂલમાં જ અભ્યાસ કર્યો હતો.
પરંતુ તો પણ એ ભારતના પહેલા પરમાણુ બોમ્બ પરીક્ષણ કરવામાં સફળ રહ્યા. કંઈક આવા જ ઉદાહરણ આ સ્કૂલોમાં ભણેલા વિદ્યાર્થીઓ પણ છે. ગુજરાતી માધ્યમમાં ભણવાનો એક એ ફાયદો છે, એકચ્યુઅલમાં અંગ્રેજી ભાષા આપણી નથી, એ લોકો બીજા દેશથી શીખી આવ્યા છે. જ્યારે મારું કહેવાનું મન એમ થાય છે કે એ લોકો દેશથી ભાષા શીખી આવ્યા છે. જ્યારે વોટર કરે છે અને પ્રાણ જાય છે, પણ ખાટલા નીચે પાણી હોય છે, માટે ગુજરાતી ભાષા એકદમ ઉત્તમ ભાષા છે. મારો વિચાર એ જ છે. ગુજરાતી ભાષા હતી તો ભણવામાં ખૂબ સરળતા પડતી હતી, કારણ કે ગુજરાતી ભાષામાં જેટલું આપણને ભણવામાં સારું પડે એટલું બીજી કોઈ ભાષામાં ન પડે. ઘણા લોકો ગુજરાતી માધ્યમમાં ભણીને પણ ડોક્ટર, એન્જિનિયરિંગ ને સીએ થયા છે. ગુજરાતી ભાષામાં ભણવાનો એક મોટો ફાયદો એ છે કે આપણને 4 ભાષાઓ આવડે છે. ગુજરાતી છે, ઇંગ્લિશ છે, હિન્દી છે, મરાઠી છે. અને ઇંગ્લિશ મીડિયમમાં ભણનારાઓને ગુજરાતી ભાષા જરાવી નથી આવડતી, તો આપણો એક પ્લસ પોઈન્ટ છે કે આપણને એક ભાષા વધારે આવડે છે. આ ત્રણેય સ્કૂલ નવભારત નૂતન વિદ્યાલય, શ્રી લોહાણા કન્યા શાળા તથા શેઠ મોતીભાઈ પચાણ રાષ્ટ્રીય શાળામાં બાળકોને અભ્યાસ તથા અન્ય જરૂરિયાતોની જવાબદારી પણ ગુજરાતી વિચાર મંચે ઉઠાવી છે. બાળકો જે ઘણા દૂર રહે છે એમણે સ્કૂલ સુધી લાવવા માટે બસોની સુવિધા કરવામાં આવી છે. બાળકોને સ્કૂલ સુધી લાવવા અને પાછા સુરક્ષિત ઘર સુધી પહોંચાડવામાં આવે છે, જેમાં ડ્રાઈવર અને કંડક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બાળકોના માતા પિતાની આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે બાળકો માટે પુસ્તકોની વ્યવસ્થા કરવાની પણ એમની ક્ષમતા નથી. આવા બાળકોના પુસ્તકો, પેન, યુનિફોર્મ અને દરેક નાની મોટી વસ્તુઓની વ્યવસ્થા આ સ્કૂલમાં કરવામાં આવે છે. બાળકોને સારા વિચાર શીખવાડવા માટે એમને સૌથી પહેલા પ્રાર્થના કરાવવામાં આવે છે, જેથી બાળકો પરમાત્મા અને એમનાથી મોટાઓનો આદર કરવા શીખે. અહીંયા બાળકોના ભણતર પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. પટાવીને રમતમાં ભણાવવું, હાથ પકડીને લખાવવું, પ્રોત્સાહિત કરવું. બાળકોને ભણવામાં ઇન્ટરેસ્ટ તો આવે કે એ લોકોને અલગ રીતેથી ભણાવી શકીએ. આપણે પહેલાં સ્કૂલમાં બધા ભણાવીએ છીએ, સિરિયસલી ભણાવીએ છીએ. થોડુંક એમને ભણવા સાથે આનંદ અને ઉલ્લાસ જોઈએ અને ગિફ્ટની લાલચ આપીએ કે તમને આ મળશે, તે મળશે, કોણ ફર્સ્ટ લાગે છે, કોમ્પિટિશન રાખીએ તો એ લોકોને ભણવામાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે. ચાર્ટ્સ બનાવીને કે તમે ગેમ્સ રમાડો એ લોકોને. છોકરાઓને ભણવામાં આવે એટલો ઇન્ટરેસ્ટ ચડી ગયો છે ને, પહેલાં આપણને એમ લાગતું હતું કે કેમ કરી શકશે, પણ હવે એ લોકોને આપણાથી આમ એટ્રેક્શન એવું થઈ ગયું છે ને કે જે આપણે શીખવાડીએ એ શીખવા માટે તૈયાર જ હોય છે અને એ લોકોને ખૂબ જ મજા આવે છે ભણવાની. એટલે રોટી, કપડાં, ભણતર ઓર મકાન આ ઓર્ડર રાખજો, એટલું મહત્વનું ભણતર. બાળકોને આધુનિક તકનીકથી અવગત કરાવવા માટે કમ્પ્યુટર લેબ તથા ઈ લર્નિંગની સુવિધા આપવામાં આવે છે. બાળકોનું સાહિત્ય તથા સાહિત્યિક લેખનનું જ્ઞાન વધારવા માટે પુસ્તકાલય પણ છે. જેટલી મહેનત શિક્ષકો કરે છે એટલી જ ધગશથી બાળકો ભણે પણ છે. ટીચરો મુજબ દરેક બાળકોમાં ભણવાની ઈચ્છા તથા આગળ વધવાની ભાવના છે. છોકરીઓને ભણવામાં ઘણી હોશ હોય છે અને એ લોકોને આ ગમત સાથે જ્ઞાન કરવાનું ગમે પણ છે, કારણ કે એ લોકો આ ગુજરાત વિચાર મંચવાળાએ જે ગુજરાતી ભાષામાં, માતૃભાષામાં જે શિક્ષણ આપવાનું શરૂ કર્યું એનાથી છોકરીઓને ગમત સાથે જ્ઞાન મળે છે અને એ લોકોને બહુ મજા આવે છે. सर यहाँ के जो बच्चे यहाँ से जो अभी तक पढ़ के गए उनमें से काफ़ी स्टूडेंट हमारे डॉक्टर बन गए हैं, इंजीनियर्स बन गए हैं और अच्छे पैमाने पे अच्छे पोस्ट पे सर्विस कर रहे हैं, खुद के बिजनेस कर रहे हैं. જ્ઞાન સાથે ગમ્મત મેળવવા માટે દર વર્ષે અમારી શાળાની અંદર એન્યુઅલ સ્પોર્ટ્સ, તે ઉપરાંત એન્યુઅલ ગેધરિંગ એટલે કે મનોરંજનાત્મક કાર્યક્રમ કાલિદાસ જેવા ઓડિટોરિયમની અંદર બાળકોને અમે કરાવીએ છીએ. પ્રતિકૂળ પરિસ્થિતિ ના હોવાને કારણે બાળકો માટે ટિફિન લાવવું શક્ય નથી બનતું, જેનું મુખ્ય કારણ ગરીબી છે. આ વસ્તુનું ધ્યાન રાખીને સરકાર દ્વારા બાળકોને મિડ ડે મીલની સુવિધા આપવામાં આવે છે, જેથી બાળકોના સ્વાસ્થ્ય પર
ખરાબ અસર ના પડે. બાળકોના અભ્યાસ પર તો ખાસ ધ્યાન આપવામાં આવે જ છે, સાથોસાથ બાળકોના સાંસ્કૃતિક વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવે છે, જેનાથી બાળકોનો આત્મવિશ્વાસ વધે છે. બાળકોની ઉપર ભણવા ઉપરાંત પારિવારિક ભારણ પણ હોય છે, જેના કારણે બાળકો ઘરે જઈને અભ્યાસ નથી કરી શકતા. ઘરે આવીને છે ને ખાવાનું બનાવું છું, રોટલી બનાવું છું, શાકભાજી બનાવું છું, એવું બધું બનાવું છું. પછી ઘરમાં પોતું મારું છું, બધું કામ કરીને સ્કૂલ જઈને આવીને પછી બધું પાછું કામ કરવાનું, પછી રાતના સૂઈ જવાનું. બાળકોના યોગ્ય વિકાસ માટે વધારાના લેક્ચર્સ પણ લેવામાં આવે છે, જેમાં આખા દિવસના અભ્યાસનું સંક્ષિપ્તમાં પુનરાવર્તન કરવામાં આવે છે અને બાળકોના નબળા પાસાઓ પર ધ્યાન આપવામાં આવે છે, જેથી બાળકોના અભ્યાસનો પાયો મજબૂત રહે. શાળાની અંદર જે શિક્ષણ આપે છે શાળાના ટીચરો, એના કરતાં પણ ગુજરાતી વિચાર મંચ તરફથી જે અમે લોકો શિક્ષક તરીકે જે સેવા આપીએ છીએ, એના કારણે શાળાના બાળકોની અંદર એક વધારે શીખવા મળે છે, વધારે જ્ઞાન મળે છે. એક્સ્ટ્રા ક્લાસીસને લીધે આજે જે સ્કૂલમાં જે શીખવાડવામાં આવે છે ને, એ તો સિલેબસ પ્રમાણે જે ટીચરો કરાવે એ જ છોકરાઓને એ જ લખી રાખવાનું એ શીખવા મળે. પણ આપણી પાસે શું કે કંઈક અલગ શીખવા મળે, આપણે જરાક એને અલગ પદ્ધતિથી શીખવાડીએ જેથી છોકરાઓના મગજમાં બહુ જ સારી રીતે બેસી શકે અને એ લોકોને આવડી જાય, એટલો ફરક પડી જાય. ગરીબ બાળકોને ભણતર મળે છે, બહુ મોટી ઉમદા વાત છે. એમાં શું બોલવાનું, સારું જ છે. કેટલું સારું છે. પોતાના બાળકોને ભણાવવા માટે આજે વિચાર કરવો પડે છે, ખર્ચાળ કેટલું બધું. કોઈ લોકો ભેગા મળીને એક સંસ્થા ચલાવે છે, ગરીબ બાળકોને ભણતર આપે છે. આજના જમાનામાં પોતાના પૈસા રૂપિયા બીજે વાપરવા સારા કામ માટે મોટું કામ છે, બહુ મોટી વાત છે. આ બાળકો અહીંયા આવે છે, ભણીને ખુશ થાય છે. આ ખુશીઓનું સ્મિતનું માધ્યમ ગુજરાતી વિચાર મંચ છે. પરંતુ દરેક માધ્યમની સ્રોતની જરૂરિયાત હોય છે. બરાબર એ જ રીતે ગુજરાતી વિચાર મંચને પણ સ્રોતની જરૂરિયાત હોય છે, જેથી આ નાના પગલાઓ આગળ વધતા રહે. અમે તો કાંઈ દઈ શકતા નથી, એક રૂપિયો કે ખાલી ને જોવાય જઈ શકતા નથી. આવું અમે ગરીબ માણસ કામ કરે છે તો બસ અમારા ભણે છે. જો હું અપંગ છું, 2 પૈકી, તો અમારા બસ ભણાવું છું. દીકરા બહુ બધા દેશમાં છે, આ અમારું કોઈ નથી. હું 103 દીકરા બસાવનું ભણાવું છું, કંઈ નથી. आपके हिसाब से बच्चों का पढ़ना कितना जरूरी है? पढ़ेगा जब तक मैं जिंदी रहेगी तब तक, तो आगे मैं क्या बोलूँ. कितना जिंदी रहेगी ने तब तक 5 वर्ष जीवूँ कि 10 वर्ष जीवूँ, तब तक की एक हाथ में जे पढ़ाएगी. मैं फिक मांग के पढ़ाएगी. बच्चे लोग को मैं मेरे घर की लोग को पढ़ाएगी, बस बीजू दूसरा कुछ सहारा नहीं. बच्चा पढ़ेगा, खाना पीना तो फ्री में, तो क्या मैं बच्चे लोग को घर की लोग का भविष्य बिगाड़ूँ? हमारा तो बिगड़ गया, इसका माँ बाप को तो बिगड़ गया भविष्य. पर इसका अभी तो बच्चा है, इसको तो थोड़ा सुधारी तो आगे पीछे तो कमा के खाएगा. हम तो भीख मांग के खाया जिंदगी भर. કંઈક આવા જ કારણોથી આ બાળકોના વિકાસમાં ખલેલ પડી રહી છે. કંઈક આવા જ કારણોથી ઉત્તમ ભવિષ્યની કામના કરનારા આ બાળકો ઉદાસ થઈ જાય છે. કંઈક આવા જ કારણોથી આશાનું એક કિરણ પણ ઝાંખું પડી જાય છે. આ ઝાંખાપણને હટાવીને આશાના આ કિરણને જગાડી રાખવું તમારા હાથમાં છે. જેમ ટીપા ટીપાથી સરોવર બને છે, એવી જ રીતે આ માસૂમ બાળકોના ભવિષ્યના સાગરને તમારા એક ટીપાની જરૂરિયાત છે. એમના જિંદગીના પાયાને તમારી મદદની ઈંટની જરૂરિયાત છે. તમારું મદદ માટે વધારેલું એક પગલું
આ બાળકોની સફળતા તરફ વધતું એક પગલું હશે।